ગુજરાતમાં પ્રથમ હરોળનો ગણાતો પાટીદાર સમાજ આર્થિક, સામાજિક અને રાજકીય રીતે મજબૂત આ સમાજમાં હવે ચર્ચા વિકાસની નહીં પરંતુ ખર્ચ અને ફેશનની છે। સૌરાષ્ટ્રમાં સિત્સર ઉમિયાધામના પૂર્વ પ્રમુખ જયરામ પટેલના એક નિવેદને સમાજમાં ચર્ચાનું તોફાન ઊભું કર્યું છે। જુઓ શું આ નિવેદન છે અને શા માટે ચર્ચા થઈ રહી છે, સમાજના અગ્રણીએ શું કહ્યું છે, શું થયું છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। બાયુ થોડું ફેશન મુક્ત થાય। લગ્નમાં તો એવા ઘોડા ઉપાડ્યા હે બ્યુટી પાર્લરના। કુદરતે જે તમને સૌંદર્ય દીધું છે એને બરાબર સ્વીકારી લેવાનું। બ્યુટી પાર્લરમાં જવું જરૂરી બી છે લેડીઝ માટે, કોઈને કોઈ જેને સગવડ ના હોય એને બંધ કરવા જોઈએ। પાટીદાર સમાજમાં દૂષણો અને ખોટા ખર્ચ અંગે ચર્ચા અવારનવાર થાય છે, પરંતુ આ વખતે મુદ્દો છે મહિલાઓના બ્યુટી પાર્લર ખર્ચનો। જયરામ પટેલે જાહેર મંચ પરથી નિવેદન આપ્યું કે પ્રસંગોમાં મહિલાઓ બ્યુટી પાર્લર પાછળ ખોટા ખર્ચા કરે છે અને ફેશનની દેખાદેખી વધી ગઈ છે। તેમણે મહિલાઓને કુદરતી સૌંદર્યમાં રહેવાની ટકોર કરી। એટલે વ્યસન મુક્ત સમાજ થાય, બાયુ થોડું ફેશન મુક્ત થાય। મારા હમ લગ્નમાં તો એવા ઘોડા ઉપાડ્યા હે બ્યુટી પાર્લરના। કુદરતે જે તમને સૌંદર્ય દીધું છે એને બરાબર સ્વીકારી લેવાનું। અને એથી તમને સંતોષ ન થતો હોય તો સાઉથમાં એક આટો મારી આવો, ફરી આવો, એટલે તમને એમ થઈ જાય કે ના ના આપણને તો ભગવાને ઓહો દીધું હોય। સીસમના કલરના બધા છે અહીંયા, એટલે આપણી મર્યાદા ઓળંગી ના જવાય, એ ખાસ મારી બહેનોને કરબત પ્રાર્થના છે। જયરામ પટેલના આ નિવેદન બાદ સમાજમાં મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે। કેટલાક પાટીદાર મહિલાઓએ કહ્યું કે બ્યુટી પાર્લર આજના સમયમાં જરૂરી છે, પરંતુ અતિશય ખર્ચ ટાળવો જોઈએ। બ્યુટી પાર્લરમાં જવું જરૂરી બી છે લેડીઝ માટે, કોઈને કોઈ માટે, પરંતુ આપણે આપણા પરિવારને અનુકૂળ, આપણી સંસ્કૃતિને અનુકૂળ અને આપણા જે સંસ્કારોને અનુકૂળ જે કંઈ પણ આપણે પહેરવેશ પહેરીએ છીએ, બ્યુટી પ્રસાધનો યુઝ કરીએ છીએ કે બ્યુટી પાર્લરમાં જઈને જે આપણો નવો લુક આપીએ છીએ, એ લુક ક્યાંય ને ક્યાંય અમારે પણ દીકરીઓને સમજાવવું પડે કે એના પોતાના વ્યક્તિત્વ પ્રમાણે, એના સામાજિક ઢાંચા પ્રમાણે પ્રોપર છે કે નહીં। વિશ્વ ઉમિયાધામની મહિલા વિંગના ચેરપર્સન રૂપલ પટેલે પણ જયરામ પટેલના નિવેદનને સમર્થન આપ્યું। તેમણે કહ્યું કે મહિલાઓએ બાહ્ય સુંદરતા કરતાં આંતરિક સુંદરતા પર વધુ ધ્યાન આપવું જોઈએ। ઘણા બધા આપણે પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરતા હોઈએ છીએ અને એના કારણે આપણે મેકઅપના થથેડા કરતા હોઈએ છીએ, હાફ કપડાં પહેરતા હોઈએ છીએ। પણ હું એમ કહું છું કે તમારે જો અનુકરણ જ કરવું હોય તો પશ્ચિમી સંસ્કૃતિની અંદર ઓનેસ્ટી છે, મેનર્સ છે, ડિસિપ્લિન છે, હાર્ડવર્ક છે, એ બધાનું જો તમે અનુકરણ કરશો તો ઓટોમેટિક તમારી ઇનર સુંદરતા, ઇનર બ્યુટી એ વધવાની છે। તો તમારે મેકઅપના થથેડા કરવાની જરૂર નથી। હા, મેકઅપ જરૂરી છે પણ એ ઓકેશનલી કોઈ પ્રસંગ ઉપર જરૂરી છે। પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયા, વરુણ પટેલ અને પૂર્વિન પટેલ સહિતના નેતાઓએ પણ જયરામ પટેલના નિવેદનને સમર્થન આપ્યું। તેમનું મત છે કે સમાજમાં વધતા દેખાદેખીના ખર્ચ પર નિયંત્રણ જરૂરી છે। તમામ વિવિધ સમાજોએ નાના મોટા બંધારણ બનાવ્યા છે। સમય પાકી ગયો છે કે પાટીદાર સમાજ વિકાસની સાથે ચાલવાળો સમાજ છે, એટલે વિકાસની સાથે ચાલવું જોઈએ અને જે રીતે સામાજિક ખોટા ખર્ચાઓ છે એ બંધ કરવા જોઈએ। એમનું નિવેદન અહીંયા એટલે સૂચક છે કે જે આર્થિક રીતે સંપન્ન છે એને વાંધો નથી, પણ જે નબળા લોકો છે એને ક્યાંક અસર ના થાય અને ક્યાંક ખોટી રીતે, ક્યાંક દેખાદેખીની ગેલછામાં ક્યાંય કોઈ પરિવાર આર્થિક રીતે ક્યાંય ખોટી ભીસમાં ના આવી જાય, એ પ્રકારનું એક સૂચક નિવેદન કે જેને સગવડ ના હોય એને બંધ કરવા જોઈએ 100%। એક નિવેદન સમાજમાં નવી ચર્ચા, ફેશન સામે સંસ્કાર, બાહ્ય દેખાવ સામે આંતરિક મૂલ્યો। શું પાટીદાર સમાજમાં મુદ્દે મંથન કરશે? શું આ ચર્ચાનો અંત આવશે કે કોઈ મોટો સંદેશ આપશે? બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।